કરવાનું છે તમારા આની હાયરાત છે દાસ બાપાની આ મૂર્તિ છે બરોબર અને આ છે શ્રી શનિદેવની હા ભાઈ માર્કેટમાં ફેમસ છે પાછા બધું ફ્રૂટમાં છે જય માતાજી બધા કેમ છે બધા મજામાં ને તો મજા માત્રવાનું આજે નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે રાજપુરથી જે આવી જ છીએ સવારમાં કેમ કે અમે લીલમાં ગયા હતા એટલે ત્યાં અમે રોકાઈ ગયા હતા તો અમે આવી ગયા છીએ ખોડિયારમાંના મંદિરે તો અમે તમને ખોડિયારમાં મંદિર પણ બતાવશું આ બાજુ તળાજા છે હાઈવે અને આ બાજુ પાલીતાણા હાઈવે છે અને આ વચ્ચે આવેલું છે દેવાળિયાની એની વચ્ચે આવેલું છે તો આ જોઈ શકો છો ખોડિયારમાંનું મંદિર પણ છે અમારા રિયાન્સી બેન તો શું એ તો દર્શન કરવા ગયા પણ ગયા ચાલો તો જેમ કે તમારા ઘરને બરોબર કે આપણે ખોડિયારમાંનું દર્શન કરી લઈએ તળાજા પાલીતાણા હાઈવે ઉપર આવેલો સારા બરોબર એવું છે બધું તો આપણે દર્શન કરી આવો હું તમને પણ દર્શન કરાવી દઉં નાઈ ના પૂજારી છે જય માતાજી બાપુ જય ખોડિયારમાં તે બરોબર બધા મિત્રો દર્શન કરી ખોડિયારમાં સાતે બેનું છે બરોબર તમને દેખાડજો મેં રાખ્યો ભાઈ છે એનો ખોડિયારમાં હાથે હાથ બેનો એવું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી મિત્રો તો આવું કંઈક નહીં તમને દેખાડજો તો જો મિત્રો એ ગણપતિ દાદા છે અને અંદર હાથે બેનું છે આ બધું હનુમાન દાદા પણ છે બરાબર એવું છે બધું મિત્રો એમાં ખરું ફોલો કરો આવી રીતનું કંઈક છે મિત્રો તો તમે આપણને આનો ઇતિહાસ તો ખબર નથી બરાબર પણ આપણે તળાજા પાલીતાણા હાઈવે ઉપર આવેલું છે આ મંદિર બરાબર તો જે કોઈ મિત્રો આવો એ દર્શન કરી લેજો અને અત્યારે મારા વિડીયોમાં દર્શન કરી ખોડિયારમાં જય ખોડિયારમાં કોમેન્ટમાં લખી નાખજો એવું છે મિત્રો સારો મિત્રો તો વિડીયોમાં બનાવી દેજો તો જો મિત્રો આ રીતનું કંઈક મંદિર છે આખું બરાબર હું તમને દેખાડું આ રીતનું કંઈક લોકેશન છે અહીંયા તો તમે કોઈ પણ મિત્રો આવવા માગતો તો આવી જાય દર્શન કરવા અમે તો દર્શન કરી લીધા છે બરાબર અહીંયા જે વાર દેખાડો તળાજા હાઈવે છે અને આ બધું પાલીતાણા હાઈવે બરાબર વસ્તુ અવશ્ય આપણે ખોડિયારમાંનું મંદિર છે બરાબર એવું છે મિત્રો સારો મિત્રો વિડીયો બનાવ્યો હું તમને હમણાં દેખાડું વાયુનો નજારો અહીંયા વાયુ પણ છે મિત્રો તમને વાયુનો નજારો દેખાડો બરાબર વાયુ પણ થાય ખોડિયારમાંની વાયુ છે બરાબર હાસું થાના કાંઈ કહેવામાં આવે બરાબર તો તમે દેખાડો વિડીયોમાં બનાવી દીધું કન્ટિન્યુ વાયુના દાદા એવું છે જો જો અહીંયા વાસુકી દાદા બેઠેલા છે બરાબર છે આ વાસુકી દાદા છે હા વાયુ છે બરાબર વાયુ અત્યારે ખાલી છે ફરેલી નથી બરાબર આ રીતનું કંઈક વાયુ છે અત્યારે અને આ ખોડિયારમાંનું થાનક છે જો મિત્રો હા શું થાનક કાચ છે ખોડિયારમાંનું તો મિત્રો એને મંદિરની પાછળ જ આવે છે બરાબર જવા એવું છે બધું છે બરાબર મારા ઘરના પણ આવેલા આવે છે દર્શન કરવા હાલો બધા દર્શન કરવા ખોડિયારમાં અને બધા જય ખોડિયારમાં કોમેન્ટમાં લખી દેજો તો જય મારી માં ખોડિયારમાં હા તો રિયાન્સી બેન પગા લાગે છે રિયાન્સી બેન પણ દર્શન કરે છે તો મિત્રો તો હારો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો હારો મિત્રો આપણે દર્શન કરી લીધા તમે બધા પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો અને હવે આપણે તો મિત્રો આ વાવ છે અને વાવની નજીક જથી આ હનુમાનજીની દેરી છે બરાબર ને આપણે ઓલું મંદિરની નીચે છે એક્ઝેક્ટ બરાબર મંદિરની હેઠળ વાવ છે અને આ હનુમાન દેરી છે હાલો હું તમને પણ દર્શન કરાવી દઉં જો હા છે હનુમાન દાદાની દેરી જો છે ને તો કોમેન્ટમાં જય હનુમાન દાદા પણ લખી નાખજો અને આવી કંઈક દેરી છે બરાબર મિત્રો તો હારો મિત્રો વિડીયોમાં બના રહીજો તો મિત્રો આપણે મંદિરની પાછળ આવી ગયા દેખાતું ને મંદિર પાછળ દેખાતું છે આપણે મંદિરની પાછળ આવી ગયેલું તમે દેખાતું વિડીયો બના રહીજો મંદિરની પાછળ પણ છે શાંતિ કંઈક દેરી બરાબર વિડીયો બના રહીજો હાલો દેખાડી દો તો જો મિત્રો આ એક પાલખી છે આ કંઈક ઓટો છે આપણને ખબર નથી એનો તો જો આ તમે વાંચી લેજો અને સંત શ્રી બજરંગદાસ બાપાની આ મૂર્તિ છે બરાબર અને આ છે શ્રી શનિદેવની મૂર્તિ છે જો મિત્રો દર્શન કરીને બધા કોમેન્ટ પાછા કરી દેજો બરાબર
જો મોજે મસ્તરામ બાપુ છે બરાબર, એના પણ દર્શન કરી લેજો. અને અહીંયા છે શ્રી માં મેલડીમાં બરાબર, એના પણ દર્શન કરી લેજો. અને અહીંયા છે નાગમણી દેવતા બરાબર, તો એના પણ દર્શન કરી લેજો બધા મિત્રો. તો આવું કંઈક છે બધું મિત્રો અહીંયા લો. અને આ લોકેશન કેમ છે પણ લોકેશન કાંઈ ઘટે ને એવું છે ને, તો એવું છે મિત્રો. અને વિડીયોમાં બન્યા રહેજો. તો હારો હાલો મિત્રો, હવે આપણે આગળ મળશું વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે તળાવ જવાની તૈયારી કરી છે બરાબર ને. હું તમને એકવાર દેખાડું અહીંથી વાયુનો નજારો દેખાડું. કેમ પણ ટેકડી કેમ ટેકડી ફૂલ. હારો હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમે ઘર બધું બરાબર હરિયાણી જાય છે એવું છે મિત્રો બધું. જો ધીમે ધીમે બેટા ધીમે, આમ રોડ એના નથી. હવે તમને દેખાડી આવું બરાબર. હારો હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મરસાન કોથમીર કટીને બરાબર છે. આ માર્કેટ છે અમારી તળાજાની માર્કેટ. બધું કેમ રાખડી પણ આવી ગઈ છે. ક્યાં છે? અહીંયા રાખડી છે. હા રાખડી છે બરાબર એવું છે. હા ભાઈ માર્કેટમાં ફેમસ છે પાછા બધું ફ્રૂટમાં છે. વિઝિટ કરજો એકવાર. તો આ રીતે ખલેલા નો ભાવ છે દાડમ સંતરા 500 આનું આલુનું ડ્રેગન ફ્રૂટ સરસ સરસ. આને શું કહેવાય? એનો ભાવ તો સારો હાલો મિત્રો બરાબર. અમે મારા ગામના ખેતરી નાળા બરોબર રહી ગયા છે બરાબર. તમે દેખાડો ખેતરી અમારા ગામનું તો કેમ છે. આપણા પાલિતાણા ડેમ છે ને ત્યાંથી અમારે આવેલ છે બરાબર. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ બરાબર. કારણ કે કાલે આપણે ગયેલા હતા, કાલે રાત રોકાણા આરામ કરીને બરાબર. અને આજ ઘરે આવી ગયા છીએ બરાબર. તો જો આપણું ઘર છે, મીઠો લીમડો અને પાત્રાનું ફૂલદાળનું બધું છે. તો તમને મિત્રો દેખાય. અમારા રિયાનજી બેને કંઈક સોંટાડ્યું તો સ્ટીકર સોંટાડ્યું છે. આ અમારા આયુષભાઈ છે અને તળાજા લાવ્યા બધી વસ્તુ છે બરાબર ને. જો ટમાટા લઈ આવ્યા, બટાટા લઈ આવ્યા. એમાં શું છે? મરચાં આ તો અગરબત્તી છે. તમે દેખાડજો અગરબત્તી કોથમીર ટમાટાનું બધું બરાબર. તો હારો હાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. આમ તો અમારે એકવાર અમારા કરના બરાબર. હારો હાલો મિત્રો જો ઠેલીઓ બેલી 4 કિલો દઈને જાય છે વાડીએ બરાબર. ઓલું બાકી રહી ગયું ને પારવાનું, આપણી પારવાનું થોડુંક એવું છે બધું. હારો હાલો તો મિત્રો વાડીએ જઈને હવે મળવી. ફાઇનલી મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ બરાબર. આપણે રાજપરાથી વી એવા બપોરા કરી લીધા, બધું કરી લીધું, ત્રાસ જતા બધું કર્યું બરાબર. તો વિડીયો બના રહી જાય તમે દેખાડો બરાબર કે ટમેટી મારી કેટલી બાકી હતી. કારણ કે ત્યાં થોડા કટકાથી પાડી નાખી પછી એવું લાગે તો ઘડી વાર માંડવો કરશે નકર પછી ઘરે આવ્યા બરાબર. એવું છે બધું. તો હાલો મારા ઘરનાને દેખાડી દેવા તો ચાર થાય ને ચાર બરાબર ને. બરાબર. આ જો ને ધંધો રહ્યો એટલે ભાગ રાખીએ એટલે એ તો કરવું જ પડશે. અમારા આયુષભાઈ આજ આવ્યા છે, રિયાનજી બેન અમારા કાકાને ઘરે છે બરાબર છે. તો અમારા ધંધો રહ્યો એટલે કરવું પડે. કેમ કે જો આજ તો રાજપીર આવ્યા, તળાસી ગયા, થાકી ગયા, પછી ઘરે આવી નથી. કેમ કે કામ તો કરવું જ પડે. કપડા ધોવાના, પછી ભાણા એવું બધું કામ કર્યું, પછી માઇન્ડ નવરી થઈ. જો ઈ તો નાઈ નાખ્યા એવું થઈ ગયું. મારે તો જોઈએ કપડા બદલાવાની ફેર નો રહે, ત્યાં તો વાડી આવવાનું થઈ ગયું. હારો હાલો તો મિત્રો અમે હવે પારવા. તો ઓલો લીમડો છે ને બસ એ ખૂણો એટલો જ બાકી ના ઓલો સપ્ટેશન નથી ત્યાં થાંભલો દેખાય ને તમને. આની કરતા લેવો જ ને તો હારો તો રાજપુરા નારી હતો ને તો કાંઈ કામ નહીં કરવાનું. અને અહીંયા આવીને તો અહીંયા તારું નકરું કામ ને કામ જ છે. 2 દિનનું હાટું વાળ લીધું બોલો આને મને. આજે મારે ટમેટી પારવાની બાકી રહી. તો મિત્રો કામ કરે કઈ મળવાનું છે જ નહીં બરાબર. કામ તો ગમે ત્યાં કરવું જ પડશે. કદાચ માવતરના ઘરે તો ભલે અને હારા તો ભલે બરાબર. કામ કર્યા વગર હાલવું નથી ગમે એ છોકરીઓને. છોકરીઓનો છે બાકી છોકરાના મારે આવું જ નથી. આયના નથી રહેવું. પછી એમ થયું કે માવતરના ઘરે થોડાક હારા લાગી. હાવ હાચું કહેજો, કોમેન્ટ કરજો. કેમ કે ગમે ત્યારે રહેવા તો ગમે નહીં તો ઓલા કેમ કે ગમે ત્યાં ઘર વસાવે કામ તો કરવું જ પડે. કામ કર્યા વગર હાલવું છે જ નહીં. કામ કરો તો જ તમને પેટ ભરવા દે કોક, નગર કાંઈ
ઓલા કેમ કે કોઈ ખાવાનો ન્યાય મને બે દી હાસે પછી ન્યાય કે ભાઈ ભૂની હોય ઈ તે પછી કીધું વજન હોય. કદાચ 2 દે પછી વધારે કોઈ નો હાસે હારો હાલો મિત્રો વિડીયો બનારો આવો કાંઈ કંઈક ભાઈ, નહીં કેવું અમને બરોબર થોડાક તો જો મિત્રો અમારે કંઈક આ રીતના અમારે ભાઈ વાહ રમે છે મારા આયુષભાઈ બે નંબર હથવારો નથી તો મારા આયુષભાઈ એકલા જ આ રીતના રમે દેખે કેમ આયુષ જો મિત્રો કેમ રમે તો અમારે તો આ રીતના છોકરાને વળતા જવાનું હોય અને વાડીનું કામ કરતું જવાનું અને આરે આ વિડીયોનું કામ પણ કરીએ એટલે તમે બધા મિત્રો સપોર્ટ આપો સાથ આપો અને વિડીયો અમારા આખા દો બરોબર મિત્રો અને બાકી બીજું તમને કાંઈ નથી કહેતા બરોબર ને હા થોડોક સપોર્ટ કરો તો અમને ઉજમ છોડે હા, એમ અમને કે ભાઈ હિંમત વિડીયો- રહે કે અમે વિડીયો ઉતારી હા, એમ. થોડી રહી તો આમ તો ફાઇનલી મિત્રો ટમેટી ભરાઈ ગઈ છે બરોબર અને હવે મેળા તો પૂરા પૂરા નાખીને ઘરે રહ્યા હતા બરોબર એવું છે બધું તો હાલો હું તમને મારા ઘરને દેખાડી દઉં ટમેટી ભરાઈ ગઈ અને આજનો વિડીયો બહુ મોટો છે એવું છે તારું શું કેવું છે ટમેટી પાડી નાખીને મારે બધો ભરાઈ ગઈ છે હવે થોડુંક આમ તો શ્રીકમ તો કટકો છે ઈ બસ એને લઈ લઈશું હા એમ બરોબર અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા હા નહીં બરોબર તો ફાઇનલી મિત્રો બસ આજનો વિડીયો અહીંયા સુધી તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં સુધી મળશે એક નવો વિડીયો ત્યાં સુધી નવો મળશે નવા અંદાજમાં નવો વિડીયો ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય